હવે આપણે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રમાં અચળ દબાણે થતું કાર્યનું સૂત્ર સમજવાનું છે. તો કાર્યની અંદર તમને પહેલા પેરેગ્રાફમાં આપ્યું છે કે વિવિધ પ્રકારના યાંત્રિક કાર્યો હોય છે, પણ આ ચેપ્ટરની અંદર આપણે જે કાર્યની વાત કરવાની છે તે કયું કાર્ય છે? તો તે દબાણ કદ કાર્ય છે. દબાણ કદ કાર્ય, બરોબર. હવે એના માટે આપણે શું કરીએ છીએ? તો એક નળાકાર પાત્રમાં 1 મોલ આદર્શ વાયુ ભરીને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ભરવામાં આવે છે. તો જો અહીંયા ભરીને કેન્સલ કરી દઈએ તો આ વાક્ય રચના થઈ કે એક નળાકાર પાત્રમાં 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ભરવામાં આવે છે. ઘર્ષણ રહિત પિસ્ટન એટલે શું? જે સરળતાથી અંદર અને બહાર જઈ શકે તેવું. પિસ્ટન શું છે એ પહેલાં સમજી લો. તો પિસ્ટન એટલે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપવું હોય તો જે આપણે પિચકારી આવે એની અંદરનું એક જે બૂચ આવે એ બહાર અંદર આપણે જે કરતા હોય એક પિસ્ટન ઉપર જ કાર્ય કરતું હોય છે, એને જ આપણે પિસ્ટન કહીએ છીએ. હવે અહીંયા એક નળાકાર પાત્રમાં 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ભરી દેવામાં આવ્યો છે. આવી રીતનો આપણે એનો આલેખ બનાવીએ છીએ. પહેલાં એની આકૃતિ બતાવી દઈએ કે આ નળાકાર પાત્ર આવી રીતે છે, બરોબર. અહીંયા આપણે એક પિસ્ટન લગાવી દીધું છે. આ પિસ્ટન છે, બરોબર. આ નળાકાર પાત્ર છે. આની અંદર આપણે 1 મોલ આદર્શ વાયુ ભર્યો છે. 1 મોલ આદર્શ વાયુ. હવે જો અહીંયા જે આખું ભરેલું છે એટલે આ જે શરૂઆતનું દબાણ અહીંયા હશે, આ દબાણને આપણે શું આપી દઈશું? VI, ઇનિશિયલ વોલ્યુમ, જેને ગુજરાતીમાં આપણે કહીશું શરૂઆતનું કદ. V એટલે વોલ્યુમ, શરૂઆતનું કદ અહીંયા VI છે. હવે આવી રીતે આપણે એનો ગ્રાફ બતાવીએ છીએ. એનો ગ્રાફ આપણે દબાણ કદ કાર્ય કરવાનું છે એટલે y અક્ષ ઉપર આપણે દબાણ લઈ લઈએ છીએ અને x અક્ષ ઉપર આપણે શું લઈ લઈએ છીએ? કદ. અહીંયા કદ, વોલ્યુમ. હવે જો આ VI છે એટલે આ જે પોઈન્ટ છે ત્યાં VI ઇનિશિયલ કદ છે, શરૂઆતનું વાયુનું કદ છે. આ પોઈન્ટ ઉપર દબાણ છે, દબાણ અહીંયા 0 છે. આપણે અહીંયા P દબાણ, એક દબાણ લઈ લઈએ, આ P એક્સટર્નલ. અહીંયા જે આ બહારનું દબાણ હોય એ કયું હોય? P એક્સટર્નલ. P એક્સટર્નલ એટલે શું થશે? બાહ્ય દબાણ. અને વાયુના અંદરનું દબાણ હશે ને એને PI કહીશું, P ઇન્ટરનલ એટલે કે આંતરિક દબાણ. હવે જો તમે આ પિસ્ટન અહીંયા મૂકી દીધું તો આ પિસ્ટન ધીમે ધીમે અંદર જશે, બરાબર. વાયુ ભરી દીધો છે, VI છે, ધીમે ધીમે અંદર જશે. ક્યાં સુધી અંદર જશે? જ્યારે આ બંને ઇક્વલ થઈ જાય ત્યારે. શરૂઆતમાં શું હોય છે? તો શરૂઆતમાં આવું હોય PI અને PX. P એક્સટર્નલ કેવું હોય? શરૂઆતમાં વધારે હોય. અંદરનું દબાણ કેવું હોય? ઓછું હોય. એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ આ પિસ્ટન ખસશે અંદર. ધારી લો કે આ પિસ્ટન અંદર L જેટલું અંતર ખસે છે, બરાબર. અને અહીંયા કોઈ એક કદ આપણે લઈ લઈએ. સેમ નળાકાર આનો આ જે છે અહીંયા શું થયું? આ પિસ્ટન અંદર ખસ્યું
અહીંયા સુધી આવી ગયું આ પિસ્ટન. અને આ જે કદ હવે મળ્યું આપણને એને VF લઈ લો. એટલે આ બિંદુ ઉપર આપણે શું આપી દીધું? VF. એટલું અંદર કદમાં ફેરફાર થયો એનો. આ ડેલ્ટા V થઈ ગયો. L જેટલું અંતર અંદર ખસે છે. પિસ્ટન શું થાય છે? આ L જેટલું અંતર અંદર ખસ્યું. આ જે અંતર ખસ્યું ને એને આપણે લઈ લીધું L. અને અહીંયા જે આ કદ આવી ગયું એ VF. VF એટલે શું કહીશું? અંતિમ કદ. અને પછી અહીંયા એક અચળ દબાણ થઈ ગયું. બહારનું અને અંદરનું બંને દબાણ કેવું થઈ ગયું? ઇક્વલ થઈ ગયું. અહીં લખી શકાય P એક્સટર્નલ અને આ P ઇન્ટરનલ. આ કેસની અંદર કેવું થઈ ગયું? ઇક્વલ થઈ ગયું. અહીંયા કેવું હતું? P એક્સટર્નલ ગ્રેટર ધેન P ઇન્ટરનલ. બાહ્ય દબાણ વધારે હતું એટલે પિસ્ટન અંદર ખસ્યું. બરાબર? તો આ બધું થિયરીમાં આપ્યું છે. એક વખત ફરીથી બોલું છું. એક નળાકાર પાત્રમાં 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ભરવામાં આવે છે. P એક્સટર્નલ જે બાહ્ય વાતાવરણીય દબાણ છે, P ઇન્ટરનલ આંતરિક દબાણ છે. ધારો કે બાહ્ય વાતાવરણ દબાણ એ આંતરિક દબાણ કરતાં વધારે હોય તો પિસ્ટન અંદરની તરફ ખસે છે. શરૂઆતમાં જે વાયુ ભર્યો છે એનું શરૂઆતનું કદ Vi છે. ધારો કે પિસ્ટન અંદરની તરફ L જેટલું અંતર ખસે છે અને સંતુલન પ્રાપ્ત થાય છે અને અંતિમ સ્થિતિમાં જે કદ મળે છે એ VF છે. જ્યાં VF એ અંતિમ કદ છે. આ પહેલો પોઈન્ટ. હવે મારે અહીંયા દર્શાવવું છે કે ભાઈ કદમાં થતો ફેરફાર કેટલો હશે? કદમાં થતો આ ફેરફાર, આ શરૂઆતનું કદ, આ અંતિમ કદ, તો એને આપણે કહીએ કે ભાઈ ડેલ્ટા V. નોર્મલી કેવું હોય તો શું લખી શકાય? VF માઇનસ VI. VF માઇનસ VI. અંતિમ માઇનસ પ્રારંભિક થઈ જાય. હવે આ જે છે એ L છે. L જેટલું અંદર ખસ્યું અને આ થઈ જશે એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ A એટલે A ઇન્ટુ L કરું એટલે મને ડેલ્ટા V મળી જાય. તો આની જગ્યાએ મારે આવું પણ લખી શકાય, ડેલ્ટા V બરાબર A ઇન્ટુ L. બરાબર? તો હવે અહીંયા પોઈન્ટ લખીએ છીએ. પિસ્ટન અંદરની બાજુએ L અંતર ખસે છે તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર શું લખી શકાય? A ઇન્ટુ L. A ઇન્ટુ L, એરિયા ઇન્ટુ લેન્થ. આને આપી દઈએ નંબર 1, ઇક્વેશન નંબર 1. હવે આપણે અહીંયા એક સૂત્ર મૂકીશું કે દબાણ બરાબર શું થાય છે? ફોર્સ બાય એરિયા. અહીં લખી શકાય વાયુનું દબાણ બરાબર પ્રેશર બરાબર ફોર્સ બાય એરિયા. ફોર્સ એટલે બળ, એરિયા એટલે ક્ષેત્રફળ, F બાય A. P બરાબર શું થઈ ગયું? F બાય A. આ બધું જે દબાણ અંદર લાગ્યું ને એ P એક્સટર્નલ પણ લખી શકો. ચલો અહીંયા P એક્સટર્નલ લખી લઈએ આપણે. P એક્સટર્નલ બરાબર F બાય A. હવે જે બળ છે એ બળ પિસ્ટન તો લખી શકાય પિસ્ટન દ્વારા લાગતું બળ F. હું F ને સૂત્ર કરતા કરું એટલે શું થઈ જાય? તો કે વાયુનું દબાણ એટલે કે P એક્સટર્નલ ઇન્ટુ એરિયા થઈ ગયું. આ સામે ગુણાકારમાં થઈ ગયું. તો પિસ્ટન દ્વારા લાગતું બળ બરાબર F બરાબર P ઇન્ટુ A. હવે આપણે અહીંયા કાર્યનું સૂત્ર જોઈએ છીએ તો અહીં લખી શકાય પિસ્ટન દ્વારા થયેલું કાર્ય W બરાબર કાર્ય બરાબર શું થાય છે? બળ ઇન્ટુ
અંતર અથવા ડિસ્પ્લેસમેન્ટ, તો ડિસ્પ્લેસમેન્ટ ડી અંતર. ચલો કાર્યનું સૂત્ર મેળવવાનું છે તો W બરાબર બળ. બળનું આપણને મળી ગયું P એક્સટર્નલ ઇન્ટુ A. પિસ્ટન કેટલું અંદર ખસ્યું? તો પિસ્ટન L જેટલું અંદર ખસ્યું એટલે A ઇન્ટુ L. ચલો કાર્ય બરાબર P એક્સટર્નલ ઇન્ટુ A ઇન્ટુ Lની જગ્યાએ તમે શું લખી શકો? જો અહીં લખી જ આપ્યું છે A ઇન્ટુ L બરાબર શું થઈ જાય? ડેલ્ટા V. હવે આની અંદર આપણે W બરાબર અહીંયા માઇનસ મૂકીએ છીએ, માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. આ ફાઇનલ સૂત્ર થયું. અચળ દબાણે થતું કાર્ય આ સૂત્રની મદદથી શોધી શકાય. હવે લખીએ છીએ કે ઉપરના સમીકરણમાં ઋણ સંજ્ઞા એ કદમાં થતો ફેરફાર ઋણ મળે છે તેથી મૂકવામાં આવે છે. જો કાર્યનું મૂલ્ય કદી ઋણ ના હોય. હવે તમે ડેલ્ટા વી શોધો. ડેલ્ટા વી એટલે મેં તમને શું કીધું? વીએફ માઇનસ વીઆઈ. વીએફ માઇનસ વીઆઈ. વીઆઈ મોટું છે તો વીઆઈ મોટું હોય તો આ મોટા આગળની સાઇન એટલે ડેલ્ટા વી તમને ઋણ મળશે. ડેલ્ટા વી ઋણ મળે એટલે આપણે અહીંયા મેથેમેટિકલ સાઇન શું મૂકીએ છીએ? ઋણ. ઋણ ઇન્ટુ ઋણ એટલે વર્ક કેવું થઈ જાય? પોઝિટિવ. કાર્ય કદી ઋણ ના હોય તો કાર્યને ધન કરવા માટે આપણે અહીંયા મેથેમેટિકલ સાઇન ઋણ મૂકીએ છીએ. તો એ પોઈન્ટ આપ્યો છે કે ઉપરના સમીકરણમાં ઋણ સંજ્ઞા એ કદમાં થતા ફેરફાર ઋણ મળે છે તેથી મૂકવામાં આવે છે, કારણ કે કાર્યનું મૂલ્ય કદી ઋણ ન હોય. તો આ એક સૂત્ર થઈ ગયું. હવે આ કાર્યને આપણે શું કીધું હતું? દબાણ કદ. તો દબાણ અને કદમાં થતો ફેરફાર એટલે આ થઈ ગયું દબાણ કદનું સૂત્ર. તો આ પહેલું એક કાર્યનું સૂત્ર છે. કાર્ય બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. હવે ડેલ્ટા વીની જગ્યાએ તમે શું મૂકી શકો? તો દાખલાઓની અંદર તમને કદ આપ્યું હોય તો કદ મૂકી શકાય કે ભાઈ વીએફ માઇનસ વીઆઈ, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. હવે આ પિસ્ટનની અંદર શું થાય છે? પિસ્ટન અંદર ખસે છે એટલે ધારો કે આ પર્યાવરણ હોય અને આ અંદર પ્રણાલી હોય એટલે પર્યાવરણ શું કરે છે? પ્રણાલી ઉપર કાર્ય કરે છે. હવે આગળ આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં કે પર્યાવરણ પ્રણાલી ઉપર કાર્ય કરે એટલે કાર્યનું મૂલ્ય ધન મળવું જોઈએ. એટલે કાર્યનું મૂલ્ય તમે અહીંયા કિંમતો મૂકો એટલે હંમેશા ધન જ મળશે. ક્લિયર? તો આ લખી નાખો અચળ દબાણે થતું કાર્યનું સૂત્ર. પછી આપણે એક પ્રતિવર્તી કાર્યનું સૂત્ર આના પછી મેળવવાનું છે. એ આનું આપણે શું લઈ લેવાનું છે? આગળ સંકલન. એટલું લખી નાખો. જો એના પછી એક સૂત્ર આવશે પ્રતિવર્તી કાર્યનું સૂત્ર મેળવો. એટલે તમારે શું કરવાનું છે? પ્રતિવર્તી કાર્ય કોને કહેવાય? પહેલાં તો આપણે આગળનો જ કેસ જોઈએ કે આપણે નળાકાર પાત્ર લીધું હતું. આ પાત્રમાં અહીં એક પિસ્ટન ગોઠવ્યું હતું. હવે પિસ્ટન અંદર જાય અને પિસ્ટન બહાર આવે એ પ્રતિવર્તી થયું. પિસ્ટનનું અંદર જવું એટલે કદ ઓછું થઈ ગયું. પિસ્ટન બહાર આવશે એટલે કદ વધી જશે. કદ ઓછું થાય, કદ વધે એટલે દબાણ પણ શું થાય? વધ ઘટ થાય. અને આ પિસ્ટન અંદર અને બહાર જવાની જે પ્રોસેસ હોય તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. બંને દિશામાં થાય. ત્યારે કાર્યનું સૂત્ર શોધવા માટે આપણે જે દબાણ કદ કાર્ય આગળ મેળવ્યું એનું સંકલન લેવાનું છે. તો જો અહીંયા કાર્યનું સૂત્ર આપણી પાસે શું હતું? માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે. હવે ઉપરના સમીકરણનું સંકલન લેતા પિસ્ટન અંદર જાય એટલે એનું કદ ઘટી જશે, બહાર આવશે કદ વધી જશે. એટલે કદમાં જે થતો ફેરફાર છે એને અનંત ફેરફાર ડેલ્ટા
વીની જગ્યાએ ડીવી કરી દઈએ અને આનું ઇન્ટિગ્રેશન લઈ લઈએ કદની સાપેક્ષમાં. એટલે તમને વર્ક રિવર્સેબલનું ફોર્મ્યુલા મળશે માઇનસ ઇન્ટિગ્રેશન પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. એનું સૂત્ર થઈ ગયું. હવે અહીં લિમિટ મૂકવાની વીઆઈ થી વીએફ. પ્રારંભિક કદથી લિમિટ શું આવશે? અંતિમ કદ. ત્યારે કાર્યનું સૂત્ર થશે. બરાબર. હવે જુઓ, આને સમીકરણ નંબર 1 આપીએ. પી એક્સટર્નલની જગ્યાએ શું મૂકી શકાય એ આપણે સમજવાનું થશે. આ હતું બાહ્ય દબાણ પી એક્સટર્નલ, અંદર ભર્યું તો વાયુ, તો એનું દબાણ હતું પીઆઈ. પિસ્ટન અંદર જાય એટલે કદ ઘટી ગયું. કદ ઘટી ગયું તો જે પી ઇન્ટરનલ છે એનું દબાણ શું થઈ જશે? વધી જશે. કદ ઓછું થાય એટલે દબાણ વધે. કેમ? બોયલનો નિયમ આગળ ભણી ગયા, પી પ્રોપોર્શનલ 1/v. કદમાં ઘટાડો થાય એટલે દબાણમાં શું થાય? વધારો થઈ જાય. એટલે કદ ઘટ્યું એટલે અહીંયા થોડું દબાણ વધ્યું. એ થોડાને આપણે ડીપી તરીકે દર્શાવીએ. બરાબર. સૂક્ષ્મ દબાણમાં વધારો થયો. પિસ્ટન બહાર આવ્યું, કદ વધી ગયું, દબાણ ઘટી ગયું એટલે અહીંયા માઇનસ કરી દીધું. એટલે આંતરિક દબાણની અંદર ડીપી જેટલો વધારો પણ થાય છે અને ઘટાડો પણ થાય છે. વધારો થતો હોય તો પ્લસ કરીએ અને ઘટાડો થતો હોય તો માઇનસ કરીએ. તો આપણે ઉપરના સમીકરણમાં પી એક્સટર્નલની જગ્યાએ શું મૂકી શકાય? પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. હવે ડીપી જેટલો વધારો પણ થતો હોય અને ઘટાડો પણ થતો હોય. ક્યારે? જ્યારે આ પ્રતિવર્તી થતું હોય ત્યારે. પિસ્ટન અંદર અને પિસ્ટન બહાર જતું હોય ત્યારે આ વસ્તુ પોસિબલ હોય. ચલો, આ કિંમત ઉપર મૂકો એટલે વર્ક રિવર્સેબલ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન વીઆઈ થી વીએફ. પી એક્સટર્નલની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકવાની છે. તો એ મૂકી દઈએ પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી અને ડીવી. ક્લિયર? ડીપી અને ડીવી છે ને એક સૂક્ષ્મ ફેરફાર છે. ચલો હવે શું કરીએ? આને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. તો માઇનસ ઇન્ટિગ્રેશન વીઆઈ ટુ વીએફ પીઆઈ ઇન્ટુ ડીવી પ્લસ ઓર માઇનસ ડીપી ઇન્ટુ ડીવી. આવું થઈ જાય. હવે પોઈન્ટ કે ઉપરના સમીકરણમાં જે ડીપી ઇન્ટુ ડીવી છે એક સૂક્ષ્મ ફેરફાર છે જેને આપણે આની સરખામણીમાં નેગ્લેક્ટ કરીએ છીએ. આને અવગણી દીધું એટલે આને નીકાળી દીધું એટલે નવું સમીકરણ મળશે તમને વર્ક રિવર્સેબલ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન વીઆઈ થી વીએફ પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી. હવે આપણે આ પિસ્ટનની અંદર 1 મોલ આદર્શ વાયુ ભરેલો હતો એટલે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ. બરાબર. તો અહીંયાથી લખીએ કે આદર્શ વાયુ સમીકરણ. આને તો પહેલાં સમીકરણ નંબર 2 આપીએ. આદર્શ વાયુ સમીકરણ મુજબ શું છે આપણી પાસે? પીવી બરાબર એનઆરટી. પીવી બરાબર આપણે લઈ લઈએ છીએ એનઆરટી. પીને સૂત્ર કરતા કરીએ તો શું થઈ જાય? પી બરાબર એનઆરટી છેદમાં વી. પીની કિંમત આ સમીકરણમાં મૂકતા એટલે શું મળશે? વર્ક રિવર્સેબલ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન વીઆઈ ટુ વીએફ. પીઆઈની જગ્યાએ આ કિંમત મૂકવાની થશે એનઆરટી બાય વી ઇન્ટુ ડીવીનું એઝ ઇટ ઇઝ. હવે એન એટલે નંબર ઓફ મોલ, જે અચળ જ હતું 1 મોલ. આર પણ વાયુ અચળાંક, તાપમાન પણ અચળ હશે. 3 ને બહાર કાઢી દો. માઇનસ એનઆરટી ઇન્ટિગ્રેશન વીઆઈ થી વીએફ ડીવી અપોન વી થઈ ગયું. હવે 1/vનું ડીવીની સાપેક્ષમાં સંકલન ln થશે.
तो वर्क रिवर्सेबल बराबर -nRT आनु संकलन ln v અને અહીંયા લિમિટ આવી જશે vi થી vf. હવે લિમિટ બંનેને આપી દો એટલે વર્ક રિવર્સેબલ બરાબર -nRT ln vf ln vi. આવી રીતે લિમિટ બંનેને આપી દેવાય. હવે વર્ક રિવર્સેબલ બરાબર -nRT આ ln x ln y એટલે આ વચમાં બાદ બાકી હોય એટલે ભાગાકાર થઈ જાય. ln vf ln vi નું vf upon vi લખી દીધું. ln ને દૂર કરો જો એક આ વસ્તુ અહીંયા ln નું રૂપાંતર જ્યારે લોગમાં કરવું હોય ત્યારે 2.303 લોગ થશે એટલે અહીંયા વર્ક રિવર્સેબલ બરાબર -2.303 nRT ln નું થઈ ગયું log vf upon vi. આ થઈ ગયું રિવર્સેબલ વર્કનું ફોર્મ્યુલા. બરાબર. હવે ધારો કે તમને કોઈ અલગ અલગ પ્રેશર આપ્યા હોય, દબાણ આપ્યા હોય, તો અહીંયા શું થઈ જશે? તો અહીંયા ઊંધું થશે બોઇલના નિયમ પ્રમાણે. જો બોઇલના નિયમ મુજબ આપણે જાણીએ છીએ P1 V1 બરાબર P2 V2. એટલે હું અહીંયા શું લઈ લઉં છું? PI ઇન્ટુ VI બરાબર PF ઇન્ટુ VF. આવું મેં લઈ લીધું. હવે તમારે VF અપોન VI લાવવાનું એટલે આ VI ને આના છેદમાં લાવો તો શું લખી શકાય? PI છેદમાં PF બરાબર VF છેદમાં VI. આના છેદમાં જતું રહ્યું એટલે VF અપોન VI ની જગ્યાએ તમે આ પણ મૂકી શકો. તો બીજું એક સૂત્ર અહીં નીચે લખું છું. દબાણના અનુસંધાનમાં આવી રીતે લખી શકાય. જે ચોપડીમાં નથી આપ્યું લખી નાખજો સાઈડમાં. આનું આ જ સૂત્ર વર્ક રિવર્સેબલ બરાબર -2.303 nRT log VF અપોન VI ની જગ્યાએ શું મૂકી દેવાનું? PI અપોન PF. આ સૂત્ર ક્લિયર? તો આ લખી નાખો. બીજું સૂત્ર છે પ્રતિવર્તી કાર્યનું. એક્ઝામ્પલો નેક્સ્ટ લેક્ચરમાં ગણી દઈશું.